નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના બોઈદરા ગામમાં એનસીટીની પાઇપલાઇનમાં 1 વર્ષથી લીકેજની સમસ્યાને લઈને ખેડૂતનો શેરડીનો પાક નષ્ટ થતા તેની ફરિયાદ વારંવાર એનસીટી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આપી છતાં કોઈ જ નિરાકરણ નહીં આવતા અંતે કંટાળીને ખેડૂતે મીડિયાનો સહારો લઈને પોતાની વાત રજૂ કરી હતી। અંકલેશ્વરના બોઈદરા ગામમાં એનસીટીએલની પાઇપલાઇનમાંથી છેલ્લા 1 વર્ષથી થતી લીકેજની સમસ્યાએ શેરડીના પાકને નષ્ટ કરી નાખ્યો છે, પરંતુ તંત્રને જાણે આ બધું કાગળ પરનો આંકડો લાગે છે। ખેડૂતના વારંવારના પુકાર છતાં અધિકારીઓની દિશામાં કોઈ હિલચાલ જ નજરે પડતી નથી। બોઈદરા ગામના સર્વે નંબર 544માં આવેલી જીગર દીપકભાઈ પટેલની જમીનમાં પાઇપલાઇન લાંબા સમયથી લીક થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ખેતરમાં પાણી અને રસાયણ મિશ્રિત સ્લસથી ચીકણી માટી સર્જાતા પાકની વૃદ્ધિ સંપૂર્ણ રીતે બંધાઈ ગઈ છે। ખેડૂત જીગર પટેલના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષથી જમીન પર સ્લજ જમા થઈ રહ્યું છે, પાકનું ખતમ થઈ રહ્યું છે, લાખોનું નુકસાન વેઠવું પડી રહ્યું છે, પણ તંત્રને કદાચ આ બધું જોવા માટે ફુરસદ નથી। ખેડૂતોની હાલત એટલી કફોડી બની ગઈ છે કે શેરડીના ખેતરના પાક અને જમીનની હાલત દિન પ્રતિદિન બદતર થતી જાય છે, છતાં તંત્ર બેસેલા તાંત્રિકોના પેટનું પાણી હલતું નથી। ખેડૂતે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે અંકલેશ્વરના જીપીસીબીના મહિલા અધિકારી જાણે ઉદ્યોગના પ્રહરી બની ગયા હોય તેમ ખેડૂતોની પીડા સમજતા નથી અને આંખાડા કાન કરી રહ્યા છે। મેડમને ફોન કરીએ તો ખેડૂતોને માત્ર એટલો જવાબ જોઈશું, ટીમ મોકલીશું, પણ આ ટીમનો રસ્તો કદાચ બોઈદરા સુધી પહોંચતો જ નથી। એટલું જ નહીં, પણ જીપીસીબીના મહિલા અધિકારીએ તો જવાબદારીમાંથી છટકી આ તમારી વ્યક્તિગત સમસ્યા છે, કંપની સાથે બેસી પતાવટ કરો તેવા અધિકારી સ્તરે આશા ન રાખી શકાય તેવા જવાબો મળ્યા હોવાનું કહ્યું હતું। ગામના અન્ય ખેડૂતોએ પણ તંત્રની ઉદાસીનતા પર પ્રશ્ન ઉઠાવ્યા છે। તેઓ કહે છે કે નર્મદા ક્લીન ટેકની પાઇપલાઇન લીકેજની સમસ્યા નવી નથી, વર્ષોથી ચાલે છે, પરંતુ તંત્રના દરવાજે ભલે ખેડૂતો 100 વાર ધક્કા ખાય, કાંઈ ઉકેલનો વિચાર આજે સુધી કોઈને આવ્યું નથી। આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે ખેડૂતની જમીન બગડે તે તંત્ર માટે સ્થાનિક સમસ્યા, પરંતુ ઉદ્યોગોની પાઇપલાઇન જરા ખસે તો તે રાષ્ટ્રીય મહત્વની પુરવઠા વ્યવસ્થા। બોઈદરાની સીમમાં 544 નંબરનું મારું ખેતર છે, એમાં એનસીટીની લાઈન જાય છે। એમાં આજે વર્ષ દિવસ પહેલાંનું અમારું લીકેજ છે। અહીંયા એમાં કેમિકલવાળું ગંદુ પાણી એટલું બધું નીકળે છે ને એટલું બધું મારે ખરાબ પાકને નુકસાની થયેલી છે। હમણાં હાલ મારે ખેતરમાં શેરડી છે ઊભી, એ જગ્યા પર જે જગ્યાએ પાણી ગયેલું છે એ જગ્યાએ બધી શેરડી મરી ગયેલી છે એમાં। ને મેં મૌખિક રજૂઆત પહેલી કરી હતી, ત્યાર પછી લેખિત રજૂઆત કરી, પછી અમે એસોસિએશનમાં જાણ કરી છે, એસોસિએશનના પ્રમુખને, પાનોલી જીઆઈડીસી ને ગાંધીનગર વાઇસ ચેરમેન છે આઈએસને પણ લેખિત અરજી કરેલી હતી, પણ અત્યાર સુધીમાં કોઈ હાથ ધરતું નથી। ને ઉમેશ ચૌહાણ સાહેબને મેં એટલી વાર ફોન કરેલા છે તો સાહેબ મને એવું કહે છે કે ત્યાં થશે, તમારું જ્યારે આવશે ત્યારે અમે નહીં તો પોલીસ પ્રોટેક્શન લઈને પણ અમે કામ કરી લઈશું। તમારે 25,000 રૂપિયા આપવાની મને ઓફર આપી હતી સાહેબે। નુકસાન મારે લાખોની ઉપરનું નુકસાન થયેલું છે, મારી જમીન બગડી છે। જીપીસીબીમાં મેં ફોન કરેલો ત્યારે મને મેડમે એવી કીધું હતું કે તમારો પર્સનલ મેટર છે, તમારે કંપની સાથે બેસીને સોર્ટ આઉટ કરવાનું રહેશે। હવે મારે આગળ બીજું શું કરવાનું મારથી? હવે આ લોકો કોઈ હાથ ધરતા નથી તો પાછી મારે કાર્ય જેને મેં અરજી કરી છે તેને કાયદેસરની હું કાર્યવાહી કરવામાં આવી છે। લોકો એસઓજી પોલીસની ઓળખ આપીને સ્કોર્પિયો કારમાં આવેલા 3 લોકોએ યુવાનને રોકી 50 લાખની ખંડણીની માંગણી કરી હતી। અંતે 4.5 લાખની ખંડણીમાં વસૂલાત થઈ અને અમદાવાદના નકલી એસઓજી પોલીસ વાળાઓ સામે વડોદરા માજલપુરા પોલીસ મથકમાં યુવાન દ્વારા અપહરણ અને ખંડણીની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે। ભરૂચ કપડાનો વેપારી, તેની મહિલા મિત્ર તેમજ અન્ય એક મિત્ર વડોદરા આવ્યા હતા। ત્યાંથી પરત ફરતી વેળાએ માર્ગમાં એક કાર દ્વારા તેમની કારને રોકવામાં આવી અને અપહરણ કરીને ₹4.50 લાખની ખંડણી વસૂલવામાં આવી। અપહરણકર્તાઓએ પોતાની ઓળખ અમદાવાદ એસઓજી પોલીસ તરીકે આપી હતી। ભરૂચના વેપારી અફાન પોતાની મહિલા મિત્ર અને અન્ય મિત્ર સાથે ગત 12 નવેમ્બરના રોજ સવારે MS યુનિવર્સિટીમાં એડમિશનના કામ અર્થે ઇનોવા લઈને આવ્યા હતા। મહિલા મિત્રનું એડમિશનનું કામ પૂર્ણ થતાં પરત ભરૂચ જેવા 1:30 વાગે નીકળ્યા હતા। આ દરમિયાન એમની ઇનોવા કાર સુસેન સર્કલ ઉપર પહોંચે તે પહેલા એક સફેદ કલરની સ્કોર્પિયો કારે આંતરી ઉભી રખાવી હતી અને પોતાની ઓળખ અમદાવાદ એસઓજી પોલીસ તરીકે આપી હતી અને બાદમાં વેપારીના ડ્રાઈવરને કાર અમદાવાદ એક્સપ્રેસ વે પર લઈ લેવા જણાવ્યું અને રસ્તામાં પોતે અમદાવાદ એસઓજીના જવાનો છે અને તું ખોટા કામ કરે છે તેમ જણાવીને ખંડણીની માંગણી કરી હતી। અમારા પીઆઈ તને ઊંધો લટકાવીને મારશે તેવી ધમકી આપી ₹4.50 લાખ વસૂલ કર્યા। ₹4.50 લાખ મળી ગયા બાદ નકલી એસઓજી બનેલા ખંડણીખોરોએ અફવાનને છોડી દીધો। જો કે આખી ઘટનામાં નકલી પોલીસ બનેલા લોકો પર શંકા જતા માંજલપુર પોલીસ મથકે પહોંચી અફવાને ફરિયાદ નોંધાવી। માંજલપુર પોલીસ મથકે અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાઈ છે, જેની તપાસ શરૂ કરવામાં આવી છે। નામ અફવાન છે, હું ભરૂચનો રહેવાસી છું। હું ભરૂચથી લગભગ 2-3 દિવસ પહેલા અહીંયા બરોડામાં આવેલો હતો। બરોડામાં મારી ફ્રેન્ડ્સ, મેં અને મારો ફ્રેન્ડ્સ હતો, એક ગાડી ચલાવતો હતો। અમે 3 આવ્યા હતા પાદરાથી એક્સપ્રેસ વે થી।
પાદરામાં ઉતરીને છે ને તો અમે MSME કોલેજનું કામ હતું એને, તો એક કામ પતાવવા આવ્યા હતા. તો એ કામ પતાવ્યું, કામ પતાવીને અમે નીકળતા હતા ને તો એક રોડ, તો મને નામ નથી યાદ કયું રોડ છે, તે જગ્યાએ અમારી ઇનોવાની આગળ એક સ્કોર્પિયો જીજે નામની હતી, નંબર આખો નથી ખબર, ત્યાં ઊભી રહેલી હતી. ઊભી થઈ ગઈ આગળ બ્રેક મારીને એકદમ સ્ટોપ, ને તેમાંથી 3 જણા નીકળ્યા. 3 જણ નીકળીને ડાયરેક્ટ મારી ગાડીમાં બેસી ગયા. મારી ગાડીમાં બેસીને અમને એવું કહેવામાં આવ્યું કે અમે અમદાવાદના પોલીસ બોલીએ છીએ, એસઓજી પોલીસ બોલીએ છીએ. તો અમે ગભરાઈ ગયા કે શું થયું હશે. થોડીક જ અમારે બેસાડીને આગળ લઈ ગયા. થોડીક જ 1 મિનિટ પણ નથી થઈને લેડીઝને ઉતારીને એને સ્કોર્પિયોમાં બેસાડી એમની, ને મને ત્યાંથી લઈને બરોડા અમદાવાદ એક્સપ્રેસ વે છે ને ત્યાં લઈ ગયા. ત્યાંથી મને બહુ ટોર્ચર કર્યો, બહુ બધું પૂછ્યું, તારો આવું છે, આ છે, મતલબ કે મારી પાસે બહુ મારવાની પણ ધમકી આપી. છોકરીનું પછી આવું વચ્ચે છોકરીનું પણ બધું કહે છે કે એનું વિડીયો કાઢી લીધું છે, એની સાઇન કરાવી લીધી છે, તો તને આવું થશે, તેવી સજા થશે, આ સજા થશે એવી ને. મેં કીધું મૂકો સાહેબ મારો શું વાંક છે, એમાં તમને શું જોઈએ? તો એ લોકોએ મારી પાસે 50 લાખ રૂપિયાની માંગણી કરી. મેં કીધું મૂકો સાહેબ એટલો બધો નથી, હું તો મારી પાસે 50 લાખ હોય પણ મારી પાસે છે નહીં, 4 લાખ રૂપિયા છે. તે છતાં પણ એ લોકો 14 લાખ આપ ને આટલા લાખ આપ એવી વાતો કરતા હતા. પણ મેં કીધું કે મારા પાસે એટલા બધા રૂપિયા નથી, મારી પાસે 4 લાખ રૂપિયા છે, તો 4 લાખ રૂપિયા લઈને તો એ કર. તો એમને એવું કીધું કે એક કામ કર. પછી ત્યાર પછી અમે અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ પહોંચીને મારા ભાઈ પાસે ફોન મરાયો. મારો ફોન એમના હાથમાં, એ લોકોના કબજામાં જ હતો. મારો ફોન હાથમાં લઈને મને મારા ભાઈ જોડે વાત કરી કે એટલું કહી દે કે પૈસા લઈને અમદાવાદ બરોડા આવી જાય, બરોડા અમે જગ્યા પછી કહીશું એ હિસાબે. તો મેં મારા ભાઈને મારી ઉપરથી ફોન માર્યો કે ભાઈ 4 લાખ રૂપિયા લઈને આવી જાય. મારા ભાઈ પૂછ્યું કે શું થયું શું નહીં, પણ એ લોકોએ ફોન કાપી નાખ્યો. ત્યાંથી પછી એ લોકો અમને અમદાવાદથી સીધા અમને લાવ્યા બરોડા લાવીને પાછો ફોન માર્યો કે ક્યાં પહોંચ્યા, તારા ભાઈને એવું પૂછી લે. તો એ લોકો એવું કીધું કે અમે આવી ગયા છે, કઈ જગ્યા આપવાના. એ તો કે તને શું છે શું નહીં, પણ એ લોકો કશું બોલવા ના દે, કારણ કે એમની પાસે છે ને હટકરી હતી પોલીસ જેવી, મતલબ કપડાની થેલીમાં લાવીને આવ્યા હતા એ લોકો. તો એ રીતને હું પણ ડરી ગયો ખૂબ જ, કારણ કે ફર્સ્ટ ટાઈમ આપણી જોડે આવું થયું હતું. તો એમાં એવું છે, પછી એ 4 લાખ રૂપિયા મારા ભાઈને એવું કીધું કે તું છે ને તો SBI નું એક આવે ને લાલબાગ પાસે કઈ SBI નું ATM છે, ત્યાં અંદર મૂકીને નીકળી જાય તારા ભાઈને એવું કે. તો મારો ભાઈ છે ને ત્યાં પૈસા મૂકીને જતો હતો. તે પછી એ લોકોનો કોઈ માણસ આવીને લઈ ગયો ને અમને અહીંયા કાલા ઘોડા પાસે ઉભા રાખ્યા. પછી મેં મારો ફોન માંગ્યો કે મારો ફોન તો આપી દો સાહેબ, હવે મારો ફોન આટલો એ છે, મારો ફોન મોંઘો છે. તો મારો ફોન પણ એવું કીધું કે બીજા દિવસે લઈ જજો, કાલે ફોન મારું, કારણ કે 5 લાખ 4 લાખથી ચાલે નહીં, મને તમારે બીજા રૂપિયા આપવા પડશે, ત્યારે તમારો ફોન લઈ જજો. બીજા દિવસે સવારમાં મારા ભાઈ પર મારા ભાઈનો નંબર મારી પાસેથી લઈ ગયા કે અમે આ નંબર પર ફોન મારીશું. બીજા દિવસે સાંજે 6 થી 7 ની વચ્ચે ફોન આવ્યો મારા ભાઈ પર કે તમારા ભાઈના ફોનમાં તમારા ભાઈનું છે ને આવું છે, તમારે હજુ વધારે પૈસા આપવા પડશે. હવીશને મારી પાસેથી 1.5 થી 2 લાખ માંગતા હતા. મેં કીધું સાહેબ હું એટલો બધો માલદાર નથી કે હું 1 લાખ એટલા બધા પૈસા આપી શકું. હું ખાલી છે ને તો 1 લાખ રૂપિયા લઈને આવીશ, તમે જે વાત થઈ હતી તે. તો હું ત્યાંથી મને પહેલા તો એવું કીધું કે એક કામ કર, અમે સુરત જઈએ છીએ હીરાની કોઈ એ કરવા સારું, તો તમે વચ્ચેથી પૈસા આપી દીજો ને ફોન લઈ જજો તમારો. પછી 2-3 મિનિટ પછી તરત જ ફોન આવ્યો એમનો કે એક કામ કર, તું બરોડામાં જ આવી જા. તો અમે છે ને મેં ને મારો ભાઈ લોકો છે ને તે બરોડા આવી ગયા પૈસા લઈને ને એક જગ્યાએ. તો બરોડામાં અમને 2 કલાક તો ફરાવ્યા. પછી લાસ્ટમાં એવો કોલ આવ્યો કે તું એક કામ કર, કોટા પોલીસ હેડક્વાર્ટર્સની સામે છે ને એક ગલ્લો, ત્યાં જઈને પૈસા આપી દે ને ફોન લઈ લે. તો મેં ત્યાં જઈને ગયો, એક ભાઈ બેઠો હતો ત્યાં, તેને મેં કીધું મૂકું મારો ફોન. તો એ ભાઈ એમનું નામ લીધું, તો એ કે ફોન મૂકો, હા મારો જ છે. તે ભાઈ કીધું કે પૈસા લાવેલા છે? મેં બોલા હા. પછી એ ભાઈને છે ને ખબર નહીં મને શું જોઈને દયા આવી ગઈ. તો એ ભાઈએ છે ને તો મને પૂછ્યું કે હકીકત જાણવી. તો મેં હકીકત કીધી. તે ભાઈએ 50,000 લઈને મારો ફોન મને આપી દીધો. હવે તમે ફરિયાદ કરી? હા, પોલીસમાં ફરિયાદ કરી છે. હવે પોલીસમાં જાંચ કરી રહ્યા છે કે અસલી પોલીસ વાળા છે કે ફેક પોલીસ છે. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામ ખાતે ગૌચરની જમીનમાં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે પાકો રસ્તો બનાવી દેતા તેની અંગેની ફરિયાદ ઉઠવા પામી છે. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે સરકારી ગૌચરણમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે પાકા RCC રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યાની ગંભીર ફરિયાદ ઉઠી છે. અંડાળા ગામને નેશનલ હાઈવે સાથે જોડતા મુખ્ય માર્ગ નડીને આવેલ ગૌચરણ વિસ્તારમાં મંજૂરી વિના રસ્તા બનાવાતા ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજુભાઈ જયંતિભાઈ આહિર સહિતના ગ્રામજનો દ્વારા જણાવાયું છે કે કેટલાક બિલ્ડરો પોતાની નવી સોસાયટીઓમાં અવરજવર સુલભ બને તે માટે કોઈપણ ઓથોરિટી પાસેથી મંજૂરી લીધા વિના સરકારી ગૌચરણની જમીન પર રસ્તાઓ પાથરી રહ્યા છે. ઉપરાંત અન્ય પ્રકારના દબાણો ઉભા કરીને ગૌચરણમાં ગેરકાયદેસર કબજાઓ પણ કરવામાં આવી રહ્યા
ગયા છે. જાણવા મળેલી માહિતી મુજબ ગ્રામ પંચાયત અંદાડાએ સદર ગેરકાયદેસર કામ તાત્કાલિક બંધ રાખવા માટે નોટિસ પાઠવી હતી, પરંતુ બિલ્ડરો દ્વારા નોટિસની અવગણના કરતા કામ યથાવત ચાલુ રાખવામાં આવી રહ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે સરકારી નોટિસની આ રીતે ખુલ્લે અવમાનના કરવી એ માત્ર પંચાયતનું જ નહીં પરંતુ સમગ્ર ગામનું અપમાન છે. ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે નોટિસની અવગણના કરનાર બિલ્ડરો સામે કડક કાયદેસર પગલાં લેવા જોઈએ, તેમજ ગૌચરણમાં થયેલા તમામ ગેરકાયદેસર રસ્તા અને દબાણોને તાત્કાલિક દૂર કરવામાં આવે. અંદાડા ગામના ગૌચરણમાં બનેલા આ ગેરકાયદેસર રસ્તાઓના કારણે મૂંગા પશુઓના ચરણ વિસ્તારમાં ઘટાડો થતો હોવાનું પણ ગ્રામજનોનું કહેવું છે. સંબંધિત અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેની ગામભરમાં આતુરતા સાથે રાહ જોવામાં આવી રહી છે. મારું નામ છે રાજુભાઈ, અંડાળામાં રહેવાનું. મારે ને માલધારી સમાજમાં મારો એ છે અને અમારે માલધારી સમાજને આજે અહીં ગૌચરની અંદરથી ગેરકાયદેસર રસ્તાઓ બધા અહીંયાથી કાઢે છે. પંચાયતને અમે નોટિસ આપેલી છે, તાલુકા પંચાયતમાં આપેલી છે, જિલ્લા વિકાસ અધિકારીને આપેલી છે, પછી કલેક્ટર ઓફિસમાં બી આપેલી છે. તે દ્વારા બી કંઈ અહીંયા આ કામ બંધ કરવામાં આવ્યું નથી ને એ લોકો બેઈમાનીથી કામ ચાલુ રાખે છે અને અમે બધી રીતના પ્રયત્ન કર્યા પણ આનો કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. હવે તમારી શું માંગણી? અમારી માંગણી એવી છે કે અમારા ગૌચરણમાંથી રસ્તો નહીં નીકળવો જોઈએ ને તમારે જો ગૌચરણનો રસ્તો તમારે ઉપરથી મંજૂરી આવી હોય તો રસ્તો એક સાઈડમાંથી લેવો અને જે ગૌચરણની અંદરથી રસ્તો લે તે પ્રમાણે જેટલી માપનો રસ્તો છે એ રસ્તો અમને તમારી માલિકીની જગ્યામાંથી ગૌચરની હાથે જ અમને રસ્તો એ જગ્યા અમને ફાળવી આલે એટલી વિનંતી છે. ને કાગળ દ્વારા અમારે ખાલી મોઠી કે એવી રીતના નહીં, અમને કાગળ દ્વારા એક આખું એમના પંચાયતમાં એ લોકો લેખિતમાં લખીને આપે અને ઉપરથી અલગ પાડીને આપે એવી અમારી માંગ છે. જય માતાજી. મારું નામ હિતેશ છે. આ રાજુભાઈ છે માલધારી સમાજના. તો રાજુભાઈ આવ્યા કે ભાઈ અંડાળા ગામ છે, તો અંડાળા ગામમાં સોસાયટી બધી બહુ બને છે અને સોસાયટીમાં આપણી જે ગૌચર છે તો ગૌચરમાંથી રસ્તો ફાળવામાં આવેલો છે. તો રસ્તો જે ફાળવામાં આવેલો છે એની માહિતી રાજુભાઈએ માંગી છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જ્યાં જ્યાં માહિતી માંગવાની હોય ત્યાં ત્યાં માહિતી માંગી છે અને વગર માહિતીએ આ બિલ્ડર લોકોએ આટલું બધું કામ ચાલુ કરી દીધું છે. તો રાજુભાઈની ખાલી માંગણી એટલી જ હતી કે ભાઈ તમે ગૌચરમાંથી રસ્તો તમે લો છો કે જેટલા ગુઠા 2 ગુઠા લીધા તો 2 ગુઠા રસ્તો અમને ફાળવી આપો ને રસ્તો ગૌચરમાં એકદમ વચ્ચેથી આપવામાં નહીં આવે ને રસ્તો સાઈડ પરથી આપો એવી માંગણી છે રાજુભાઈની, આપણા માલધારી સમાજની. ભરૂચની જડેસર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર છેલ્લા ઘણા સમયથી નોકરિયાત વર્ગ દ્વારા વાહનો પાર્કિંગને લઈને સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓને પગલે આજે લોકો રોષે ભરાયા હતા. ભરૂચની જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર વિસ્તારમાં મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટર્સ પોતાના વાહનો રોંગ સાઇડ પર પાર્ક કરતા હોવાના કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાય છે. આ ઉપરાંત અનેક નોકરિયાતો પણ રોડ પર પોતાના દ્વિચક્રી વાહનો પાર્ક કરી દેતા માર્ગ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, અહીંથી પસાર થતા લોકોમાં અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ સમસ્યાને લઈને જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી વિસ્તારમાં આવેલી 8 થી 10 સોસાયટીના રહીશો એકત્ર થયા હતા. સ્થાનિકોએ સર્વિસ રોડ પર પ્રતિકાત્મક રીતે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો. આ સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરી. હું જયેન્દ્રસિંહ રના રવિ પૂજન સોસાયટીમાં છેલ્લા 12 વર્ષથી રહું છું. એના પછી કેબલ બ્રિજથી નર્મદા મૈયા બ્રિજ પર પણ જાડેશ્વર ચોકડીના ટ્રાફિકનું અત્યાર સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી. મતલબ કે સવાર 6:30-7 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધી હાઈવા ટ્રકો, રેતીની ટ્રકો, કંપનીઓની બસો, અનઓથોરાઇઝ વસ્તુ જે પોલીસવાળા બી પોતે જાણે છે અને કંઈ કરવા માગતા નથી. મતલબ કે આ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ થયું નથી. આ ટ્રાફિકનું સોલ્યુશન લાવવા માટે એક નોર્મલ સિગ્નલની જરૂર છે ચોકડી પર, એ બી નહીં. એક ટ્રાફિકની એક બાજુ હું તમને અત્યારે ચાલુમાં બતાવી શકું કે મતલબ કે આ ટ્રાફિકનું સોલ્યુશન કેવી રીતે. પેલી બાજુ જે સિટીની આવે છે યુ ટર્ન લઈને નીકળી જાય, એની જગ્યાએ એને હોલ્ડ જ કરવામાં આવે છે. એટલે પોલીસવાળા જાતે જ ટ્રાફિક કરાવતો એવું લાગે છે. મતલબ કે કોન્ટ્રાક્ટ પર્સન અહીંયા ટ્રાફિક હેન્ડલ કરે છે, પોલીસવાળો આરામથી ત્યાં બેઠો એના મજામાં રહે છે. બરાબર, આ ટ્રાફિક સોલ્યુશન લાવવું હોય તો બધું જરૂરી છે. અને આ સર્વિસ રોડની વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કરતા નથી. અને ફૂટપાથ ઉપર જે જવા માટે છે રસ્તો, એના પર બી બાઇકોનું પાર્કિંગ થઈ ગયું છે. અને ખાસ કરીને રિલાયન્સ કંપનીના ડ્રાઈવરોને એક વિનંતી છે, 2-3 વાર એક્સિડન્ટ થયેલા છે. રિલાયન્સ કંપનીના ડ્રાઈવરો કટ ટુ કટ બસો રાખે, જેથી રોંગ સાઈડમાં છોકરાઓને મૂકીને મધરોને જે આવે છે રિટર્ન, તો એમને નીકળવા બી નહીં દેતા અને કટ ટુ કટ રહે છે. એટલે એ લોકોને ખાસ વિનંતી કે કોઈ દિવસ કોઈ બસ સળગે કાં તો કાચ છે તો એની જવાબદારી ઓથોરાઇઝ પર્સન એની ટ્રાવેલ્સ વાળાની રહેશે, બીજા કોઈ નહીં રહે. ખાસ કલેક્ટર સાહેબને
ડીએસપી ને જણાવવાનું કે અમારી સોસાયટીમાંથી બાળકોને લઈને 6 વાગ્યાના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલમાં એબ્સન્ટ પડે છે. કારણ શું અમારું કે લક્ઝરી આ કંપનીનું ટ્રાફિક, કારણ કે અહીંયા જ ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર. અમારી સોસાયટીવાળા 4 સોસાયટીને આવતા જતા અમને કેટલી તકલીફ પડે છે. છતાં અમે જે કંઈ કહીએ છીએ તો સામેથી અમને ગમે ત્યાં બે વિધર્મમાં જવાબ આપે, પાછા બાથરૂમ કરે છે અને લેડીઝને અમે જેમ તેમ બોલે છે. તો અમારે એના માટે શું કરવું? આજે ગમે તે થાય, જ્યાં સુધી આનો રસ્તો નહીં થાય, ફૂટપાથ ઉપર અમને ચાલવાનો રસ્તો નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી. જે થાય અમે અહીંયા મરીશું તો આપણે અહીંયા જ મરીશું. બિફોર ટાઈમ કંપનીની બસો લઈ જાય અને પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાંય બિફોર ટાઈમ અહીંયા રોડ ઉપર પાર્કિંગ કરે છે અને લેડીઝ કોઈ કહે તો એની સાથે અભદ્ર વર્તન કરે છે, ગાળાગાડી કરે છે અને અમારા જેને રોજ મારામારી અને એક્સિડન્ટ ત્યાં શું અમારે રાહ જોવાની બધાને? 4 એક્સિડન્ટ ત્યાં અહીંયા બરાબર છે, જીવલેણ અકસ્માત ત્યાં. એટલે કાંઈ મોટી જાનહાની થાય કાં તો ત્યાં સુધી અમારે રાહ જોવાની બધાએ. હવેથી અમારું આંદોલન ઉગ્ર થશે અને બસોના કાચ બાદ જે કંઈ તૂટે ફૂટે એ કોઈ જવાબદારી અમારી નહીં. અને રોડ ઉપર જે પાર્કિંગ સ્કૂટરો કરે કંપનીવાળા એનો પણ નિકાલ કરો. બાજુમાં ડ્રેનેજ છે અને ડ્રેનેજ પૂરીને તમે સર્વિસ રોડ બનાવો તો ગમે તે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હોય. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં આવેલ ESIC હોસ્પિટલમાં કરોડોની વસૂલાત કર્યા બાદ પણ સુવિધાના નામે મીંડું જોવા મળતા કામદાર આલમ દ્વારા આ અંગે સંસદ સભ્યને ફોન પર જાણ કરીને ફરિયાદ કરતા સંસદ સભ્યએ હાજર સ્ટાફનો ઉઘાડો લીધો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ 150 બેડની ભવ્યાતિભવ્ય ESIC હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક એકમો પાસેથી ESIC તંત્ર દ્વારા કર્મચારીઓને ESIC અંતર્ગત આપવામાં આવતી સારવારો માટે લાખો કરોડો રૂપિયાની વસૂલાત કરાય છે. છતાં પણ પ્રાથમિક સુવિધાઓના નામે હર હંમેશ સરવાળે મીંડું જ જોવા મળે છે. સિક્યુરિટીમાં કામ કરતા કર્મચારીને અકસ્માત નડતા ESIC હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે તેઓને પૂરતી પ્રાથમિક સારવાર આપ્યા પહેલા જ સુવિધાઓ અને તબીબોના અભાવના કારણે અન્ય ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા. જોકે ઇજાગ્રસ્ત ઇસમને ખુદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના સભ્યો જ ESIC હોસ્પિટલમાં લઈ જતા સમગ્ર ગતિવિધિ અને નિષ્કાળજી સામે આવી, જેને લઈ ત્વરિત તેઓએ ભરૂચ અને નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને ટેલિફોનિક જાણ કરી હતી અને હાજર નર્સિંગ અને તબીબી સ્ટાફનો ઉધડો લીધો હતો. સાંસદ મનસુખ વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં આવનાર ટૂંક જ સમયમાં હોસ્પિટલની વિઝિટ કરી અને સંસાધનો અને તબીબોની ઉણપ પૂરી કરવા કેન્દ્રમાં પત્ર લખવા માટે હાકલ કરી હતી. दशरथ सिंह है और अभी यहाँ कमलेश भाई का एक्सीडेंट हुआ था तो मैं SIC हॉस्पिटल लेके आया. यहाँ पर विशेष कोई सुविधा ना होने के कारण तो मैं दूसरे हॉस्पिटल में उनको लेके जा रहा हूँ. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝની અંદર સાચે કહું તો જ્યારે ESICની વાત આવે ત્યારે ESIC હોસ્પિટલના સ્ટાફ તરફથી, એના મેનેજમેન્ટ તરફથી જ્યારે ફેક્ટરી ટુ ફેક્ટરી કેમ્પેનિંગ કરવામાં આવે કે ESIC તમારે કમ્પલસરી હોય. હવે જ્યારે ESICની હોસ્પિટલની આજે જ્યારે એક એક્સિડન્ટ થાય અને એનું વિઝિટ કરીએ ત્યારે એઝ અ એસોસિએશન મેમ્બર તરીકે અમને ખૂબ દુઃખ છે કે આ હોસ્પિટલ ખૂબ મોટી છે પણ એના અંદર ફેસિલિટીઝના નામે ઝીરો છે. આજે જ્યારે ઇમરજન્સીની અંદર કોઈ પણ પેશન્ટ આવે છે તો એને ટ્રાન્સફર કરવામાં આવે છે બીજી હોસ્પિટલમાં. તો આજે એસ્ટેટ લેવલે જે કંઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ESIC લે છે એના એમ્પ્લોય માટે કે કંઈ પણ સિક્યુરિટી માટે, તો આજે ESICના સ્ટાફ તરફથી અને એના વર્કિંગ મેનેજમેન્ટ તરફથી કોઈ પણ રીતે કોઈ પણ જવાબ આજની તારીખે આપવામાં આવતો નથી. એટલે હાલની તારીખે એવું થાય કે ESIC આ એસ્ટેટ માટે, ઇન્ડસ્ટ્રી માટે છે કે કેમ, અને આ રીતે જો ચાલશે તો ESIC અમારા એસ્ટેટ માટે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે ઓકે નથી. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં.
આલ્ફા વીઆઈપી કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4,999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5,000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ઉતારવાની કામગીરી ચાલતી હતી. તે દરમિયાન મકાનનો એક ભાગ તૂટી પડતા કામદાર દબાઈ જતા તેને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક મકાનનો કેટલોક હિસ્સો ધરાશાયી થયો હતો. અચાનક થયેલી આ દુર્ઘટનામાં એક કામદાર કાટમાળ નીચે દબાઈ જતા સ્થળ પર દોડધામ મચી હતી. સ્થાનિક લોકોની જાણને પગલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી કાટમાળમાં ફસાયેલા કામદારને બહાર કાઢ્યો હતો. સમયસરની કામગીરીના કારણે કામદારનો જીવ બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તથા પાલિકા તંત્ર દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડમાં જગવિખ્યાત ઉબાડિયું હવે અંકલેશ્વરમાં પણ તેનો સ્વાદ માણી શકો છો. અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપર હાલ ઉબાડિયું વેચાઈ રહ્યું છે. સુરતથી વલસાડ સુધીના દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉંબાડિયું હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વરની ભરૂચને જોડતા જૂના નેશનલ હાઈવે પર ઉંબાડિયાના ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેના સ્ટેટ હાઈવે પર અવનવી વસ્તુઓનું વેચાણ થાય છે. હવે પોંકના સ્ટોલની સાથે ઉંબાડિયાનું પણ વેચાણ થઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શિયાળામાં ઉંબાડિયાના સ્ટોલ જોવા મળે છે. તેનો સ્વાદ હવે અંકલેશ્વર સુધી પહોંચ્યો છે. વડોદરા, અમદાવાદથી લઈ ભરૂચ જિલ્લાવાસીઓ વિશેષ વ્યંજનની મજા માણવા પહોંચી રહ્યા છે. શાકભાજીમાંથી બનતા ઉંબાડિયામાં આયુર્વેદિક ઔષધિ, મસાલા અને એને જે માટીના માટલામાં બનાવવાની રેસીપીઝ તેને અલગ તારવે છે. તેની સાથે રહેલી વિવિધ ચટણી તેના સ્વાદમાં વધારો કરે છે, જેને લઈ સ્વાદપ્રિય લોકોની તે પહેલી પસંદ બની છે. હું ભાવેશ ઉબાડિયાવાળા. ભાવેશ ઉબાડિયું છે આપણું આ, અને અમે જે આ વસ્તુ બનાવીએ છીએ તે આપણું ટ્રેડિશનલ છે અને કુદરતી વસ્તુ છે આ. અને આ વસ્તુ આપણે 5 વર્ષથી બનાવીએ છીએ અને 5 વર્ષથી બનાવીએ છીએ. અને આ વસ્તુ ખાવાથી આપણાને શરદી, ખાંસી, ઉધરસ, કફ જેવી જે બી સમસ્યા હોય ઠંડીમાં, એ ઠંડીમાં આપણે આ ખાવાથી ગરમ ગરમ એને બહુ વધુ પ્રમાણમાં હોય તો એને ઓછું કરી શકે એ રીતનું આ વસ્તુ છે.
અને શરીર માટે ખૂબ ફાયદાકારક છે. જે ઠંડક રહેતી હોય તેને ગરમ રહે વસ્તુ શરીરમાં, એટલા માટે આ વસ્તુ ખાવું જોઈએ ઠંડીમાં. ખાલી આ ઠંડીમાં જ બને છે અને આપણો આ જે કલર છે એ કલર ઠંડીમાં જ મળે છે. કેમ કે આ અવોસમાં થાય છે, આપણે ઝાકળમાં થાય છે. એ ઝાકળની વસ્તુ છે આ ઠંડીમાં જ થાય છે. આપણને એનામાં જ આપણે બનાવીએ છીએ, જે આપણા પૂર્વજો બનાવતા હતા. અને આ ડુંગળી વલસાડ જે ડાંગની છે વસ્તુ તે પહેલાથી લોકો બનાવતા આવ્યા છે અમારા ત્યાં. એ પ્રમાણનું જ બનાવે છે, જે પૂર્વજો બનાવતા તે પ્રમાણનું જ બનાવીએ છીએ હવે. ઝઘડિયા તાલુકાના સારસા ગામ ખાતે મસ્જિદ ફળિયામાંથી ઘર પાસે પાર્ક કરેલી બાઇકની ચોરી થતા પોલીસ ચોકડી ફરિયાદ દાખલ થઈ છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલ ફરીવાર વાહન ચોરો સક્રિય બનતા વાહન માલિકો ચિંતિત બન્યા છે. રાજપારડી પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામે મસ્જિદ ફળિયામાં ગત તારીખ 12મીના રોજ એક મકાન નજીક પાર્ક કરીને મૂકેલ મોટરસાયકલની રાત્રિ દરમિયાન ચોરી થઈ હતી. સારસા ગામે મસ્જિદ ફળિયામાં રહેતા આશિષભાઈ રસિકભાઈ વસાવાની માલિકીની મોટરસાયકલ તેમણે ગત તારીખ 12મીના રોજ રાતના ઘર નજીક પાર્ક કરીને મૂકી હતી. ત્યારબાદ રાતના 3:30 વાગ્યાના અરસામાં મોટરસાયકલ ચાલુ થવાનો અવાજ આવતા ઘરના લોકોએ બહાર આવીને જોયું તો કોઈ ઈસમ તેમની મોટરસાયકલ લઈને જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે આજુબાજુમાં તપાસ કરવા છતાં મોટરસાયકલનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ત્યારબાદ મોટરસાયકલની આસપાસના ગામે તપાસ કરવા છતાં આજ દિન સુધી કોઈ ભાળ મળી નથી. તેથી આશિષ વસાવાના પિતા રસિકભાઈ વસાવા ગામ સારસા રાજપારડી પોલીસ મથકમાં મોટરસાયકલ ચોરી બાબતે ફરિયાદ લખાવી હતી. ઝઘડિયા તાલુકામાં ફરી એકવાર વાહન ચોરો સક્રિય થતા વાહન માલિકો ચિંતિત બન્યા છે. ખાસ કરીને ઘર બહાર ખુલ્લામાં મોટરસાયકલ પાર્ક કરતા વાહન માલિકોમાં વધતા જતા વાહન ચોરીના બનાવોને લઈને ચિંતા ફેલાઈ છે. ઘણીવાર વાહન ચોરો દ્વારા ઉત્થાંતરી કરાયેલ મોટરસાયકલો ભંગારિયાઓ પાસે પહોંચી જતી હોય છે અને ત્યારબાદ મોટરસાયકલના ભાગો અલગ પાડી દઈને ભંગાર બની જતા હોય છે તેવી પણ લોકચર્ચા ઉઠવા પામી છે. હાંસોડના ઈલાવ અને સાહોલ રોડ ઉપર મારુતિ વાનમાં આગ લાગી જતા દોડધામ મચી હતી. જો કે ડ્રાઈવર ઉતરી જતા તેનો બચાવ થયો હતો. હાંસોટના સાહોલથી ઇલાવ માર્ગ પરથી મારુતિ વાન પસાર થઈ રહી હતી. દરમિયાન કારમાં આગ દેખાતા ચાલકે સમય સૂચકતા વાપરી કારને રોડની બાજુમાં ઊભી રાખી સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી. જોતજોતામાં આગ વધુ ફેલાઈ હતી. જોકે તકેદારી રૂપે સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે પહોંચી સહાયતા કરી હતી. આગ લાગવા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. અંકલેશ્વરના ગોયા બજારની પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થી દેવ વસાવાએ કલા ઉત્સવમાં હાથ વચ્ચે પથ્થર મૂકીને તાલબદ્ધ વગાડીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અંકલેશ્વરની ગોયા બજારમાં આવેલ નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 7ના વિદ્યાર્થી દેવ વસાવાએ ટાઇલ્સના 2 ટુકડાઓ વડે સંગીતના સુર પાથરી શાળાના શિક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. ગતરોજ યોજાયેલી કલાકુંભ પ્રતિસ્પર્ધામાં સંગીત વાદ્ય વર્ગમાં પોતાની અનોખી કલાકારીથી સૌને અચંબિત કરી દીધા. ટાઇલ્સના 2 ટુકડાઓ વડે સંગીતના સુર પાથરી તેણે તૃતીય સ્થાન હાંસલ કર્યું. રાજસ્થાનમાં પરંપરાગત રીતે આવી રીતના લોક કલાકારો સંગીત પ્રસ્તુત કરતા હોય છે, જ્યારે દેશની ટ્રેનોમાં પણ આવા ટાઇલ્સ વાદન દ્વારા ફિલ્મી ગીતો ગાઈ રોજગારી મેળવનારા કલાકારો આપણું ધ્યાન આકર્ષતા હોય છે. વર્તમાન સમયમાં વીજાણુ વાદ્યો થકી સંગીત બનતું હોય છે, ત્યારે અંકલેશ્વરની ગોયા બજારમાં ચાની લારી થકી પરિવારનું ગુજરાન ચલાવતા અજય વસાવાનો પુત્ર 13 વર્ષીય દેવ વસાવા પોતાની જાતે ટાઇલ્સના ટુકડા વડે સંગીત શીખીને પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી. અંકલેશ્વરની ગોયા બજારની કુમાર શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરતા દેવ અજય વસાવાએ પરંપરાને નવો આકાર આપતા ટાઇલ્સના ટુકડાઓથી સર્જનાત્મક પ્રયોગ કરી પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી. હાથ વચ્ચે 2 ટાઇલ્સના ટુકડાને તાલબદ્ધ રીતે વગાડતો જોઈને શાળાના શિક્ષકો આશ્ચર્યચકિત થયા હતા અને દેવ વસાવાને કલા ઉત્સવમાં ભાગ લેવા જણાવતા તેણે ગતરોજ યોજાયેલી ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લીધો હતો. તેણે પોતાની આ કલા પ્રસ્તુત કરતા નિર્ણાયકોએ પણ લુપ્ત થતા લોકવાદ્યની સ્પર્ધામાં તેને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત કર્યો હતો. દેવ વસાવાએ 3જો ક્રમ હાંસલ કરતા શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેની કલાને બિરદાવી હતી. મારું નામ દેવ અજયભાઈ વસાવા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મને ટાઇલ્સ વગાડવાનો શોખ છે. કેટલા સમયથી તને કોઈ શીખવેલું? આ મને કોઈ શીખવ્યું નહીં, મેં મોબાઈલમાંથી જોઈને જાતે કર્યું છે અને અત્યારે જે કલા ઉત્સવ ગયો તેમાં મારો 3જો નંબર આવ્યો. અંકલેશ્વર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગોયા બજાર મુખ્ય શાળા નંબર 1નો ધોરણ 7નો વિદ્યાર્થી દેવ અજયભાઈ વસાવા, જે એકદમ ગરીબ પરિવારમાંથી આવે છે, જેના પિતાશ્રી ચાની લારી ચલાવે છે અને માતા ઘરકામ કરે છે, એવા દેવ અજય વસાવાએ જે લુપ્ત થતી આ કલા છે એને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. મૂળ તો આ એક રાજસ્થાની કળા છે જે ત્યાંના સાંસ્કૃતિક સંગીત વારસા સાથે જોડાયેલી છે, પરંતુ આધુનિક જમાનામાં વીજાણુ યંત્રો દ્વારા અને વાજિંત્રો દ્વારા જ્યારે સંગીતનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે આ લુપ્ત થતી કળાને સાચવવાનો એક સુંદર પ્રયાસ દેવ અજય વસાવા દ્વારા થઈ રહ્યો છે. તાજેતરમાં જ યોજાયેલ ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં આ કલાને તૃતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યો છે અને ટાઇલ્સના સામાન્ય ટુકડાથી
આ કલા ઉજાગર કરવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે. તો આવા લોક કલાકાર અને લોક કલા વાદ્યના ક્ષેત્રે વિદ્યાર્થીઓને આપણે સતત પ્રોત્સાહન આપીએ અને આવી લુપ્ત થતી કળાને સાચવવાનો એક સુંદર પ્રયાસ આ વિદ્યાર્થી દ્વારા થઈ રહ્યો છે, જે સરાહનીય છે, અભિનંદનને પાત્ર છે. હાંસોટની લાવણી શાળામાં તાલુકા કક્ષાના યુવા મહોત્સવમાં કતપોરની શાળાના વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા. રાજ્યના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ હાંસોટના ઇલાવ ગામ સ્થિત આર.કે. વકીલ હાઈસ્કૂલમાં 58માં તાલુકા કક્ષાના યુવા ઉત્સવ યોજાયો હતો. વિવિધ કલાત્મક અને સાહિત્યિક સ્પર્ધાઓ સાથે યોજાયેલા ઉત્સવમાં તાલુકાની કુલ 10 શાળાના 132 વિદ્યાર્થીઓએ ભજન, નિબંધ, વક્તૃત્વ, લોકગીત, વેસ્ટમાંથી બેસ્ટ અને સમૂહ ગીત જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ યુવા ઉત્સવમાં કતપોર ગામની કે.એમ. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. વક્તૃત્વ સ્પર્ધામાં તન્વી પટેલે પ્રથમ, એક પાત્રી અભિનયમાં મુક્તિ પટેલ પ્રથમ, ભજનમાં તેજલ રાઠોડ પ્રથમ, હળવું સંગીતમાં અંકિતા પટેલ પ્રથમ, લોકવાર્તામાં દિવ્યા રાઠોડ પ્રથમ અને લોકવાદ્ય સંગીતમાં વૈદિક પટેલે ત્રીજો ક્રમાંક હાંસલ કર્યો અને તાલુકામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી શાળાનું અને ગામનું ગૌરવ વધાર્યું. આ વિજેતા વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકોએ અભિનંદન આપ્યા અને આ વિજેતા વિદ્યાર્થીઓ આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લેશે. અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ઉત્કર્ષ પ્રદર્શન કર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે. અંડર 14 વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાઈઓની ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સિદ્ધિ નોંધાવી તેમજ અંડર 17 બહેનોની વોલીબોલ સ્પર્ધામાં ટીમે દ્વિતીય સ્થાન હાંસલ કરી પોતાની પ્રતિભાને ઉજાગર કરી. આ ઉપરાંત ચેસ, સ્ટેન્ડિંગ બોર્ડ, જમ્પ અને ટેકવોન્ડો સહિત એથ્લેટિક્સ રમતોમાં પણ વિદ્યાર્થીઓ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત સંસ્કારદીપ શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો, જેવી કે ચેસ, વોલીબોલ, કરાટે અને બીજી કઈ બાકી રહી ગઈ છે, કરાટે અને સ્વિમિંગમાં પ્રથમ સ્થાન મેળવીને શાળાને ગૌરવ અપાયું છે. તે બદલ શાળાના ટ્રસ્ટીઓએ કોચને અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને હવે રાજ્ય કક્ષાએ ઉત્તમ દેખાવ કરવા તૈયાર છે. અસ્તુ. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.